ખેત જણસીની બજારો મિત્રો એવી હોય છે કે ક્યારેક સમજાઈ જાય પણ ક્યારેક એવા ગોથા ખવડાવે કે કોઈ કાંઈ નક્કી ન કરી શકે કે બજારમાં શું થવાનું છે. જીરું બજારમાં કંઈક અત્યારે એવી જ પરિસ્થિતિ ચાલી રહી છે અને ખાસ કરીને અત્યારે એવું છે કે પાક ખરાબ છે, પાક ઓછો છે, આમ છતાં ભાવ ઊંચા નથી જતા. એ મોટો અત્યારે પરેશાન કરનારો વિષય ખેડૂતો માટે અને બજાર માટે ખાસ કરીને બની ગયો છે. એટલે ચિંતા વધી ગઈ છે અને એવામાં અત્યારે અનાબ શનાબ અંદાજો પાક અંગે આવી રહ્યા છે. એટલા માટે ખેડૂતો વધારે ચિંતિત બની ગયા છે. આજે એ જ વાત જીરુની બજારમાં થઈ રહી છે કે એક તરફ પાકમાં રોગ અને બગાડની વાતો ખેડૂતો કરી રહ્યા છે અને બીજી બાજુ ભાવ દબાણ હેઠળ છે. ઉલટાના જ્યારે પાકની આવકો ઓછી થઈ ગઈ હતી ત્યારે ભાવ નહોતા, એનાથી પણ વધારે નીચે થઈ ગયા છે બગાડ છતાં. એનું કારણ શું છે? હવે બજાર કઈ દિશામાં જશે? તેજી આવશે કે નહીં આવે? દબાણ રહેશે? આ બધું સમજીએ એકદમ આપણે સરળ ભાષામાં. અંત સુધી વિડીયો જોજો, કારણ કે હું તમને સ્પષ્ટ દિશા પણ આપવાનો છું અને બજારની રેન્જ કેવી રહેશે એ પણ તમને કહેવાનો છું. પણ એ પહેલાં સૌથી મોટી વાત જે આજે અને કાલે બનવાની છે, અમદાવાદની મસાલા બજાર માટે એક મહત્વની બેઠક જે આજે છે એ શરૂ થઈ રહી છે. શનિવારનો દિવસ છે આજે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની બેઠક અમદાવાદના કર્ણાવતીમાં શરૂ થઈ રહી છે. એની અંદર ગુજરાત તો ખરું જ, ભારતભરના ટ્રેડરો, દલાલો, નિકાસકારો અને કેટલાક ખેડૂતો પણ આ બેઠકમાં જોડાવાના છે અને આ બેઠક આવતીકાલે પૂર્ણ થશે. પણ આવતીકાલે જ્યારે બેઠક પૂરી થશે ત્યારે અનુભવો કેટલાક તમે જુઓ તો એના અભ્યાસો, કેટલાક અંદાજોનું ભાથું બાંધીને આ બેઠક પૂરી થવાની છે. સૌથી મહત્વની ચર્ચા બેઠકમાં શું થવાની છે એની ચર્ચા કરીએ તો એમાં પાકના અંદાજો આવશે, આયાત નિકાસ કેટલી થઈ શકે એના અંદાજો આવશે, વૈશ્વિક માંગ અંગેની ચર્ચાઓ થશે અને ખાસ કરીને બજારની દિશા પણ નક્કી થવાની છે. તો બેઠક આમ જોઈએ તો અંદાજો કે પૂર્વાનુમાનો માટે ખરી જરૂરી પણ છે. અત્યારે બજારમાં આડાવડા અંદાજો ફરે છે અને એક દિશા મળે એવી પણ આ બેઠક બનશે. એની અંદર ધાણા, જીરું, વરિયાળી અને મેથી આ ચાર મસાલા ઉપર ખાસ ભાર આપીને અંદાજો મૂકવામાં આવશે. પણ બીજી ઘણી બધી કોમોડિટીઝ મસાલાની એવી હશે કે જેની અંદર એના અંદાજો આવવાના જ છે. એની ચર્ચાઓ ઉપરથી આવશે અને આ જે મેં તમને કહ્યું એ સત્તાવાર આંકડા આવશે. જે તારણો નીકળશે એ બજારને ચોક્કસ દિશા આપનારા બની રહેવાના છે અને આ નક્કી છે, કારણ કે દર વર્ષે આવું થાય છે અને જે કંઈ ફીસની બેઠકમાં નક્કી થાય છે એ આખરે સત્યથી ઘણું નજીક હોય છે, 90% જેવું નજીક હોય છે. તો આપણે એ વાત આગળ ચલાવી અને જીરુની આજની બજારની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો જીરું બજારમાં મિત્રો આ વર્ષે જે પરિસ્થિતિ છે થોડી અજીબો ગરીબ છે. તમને ઘણીવાર કીધું છે કે સમજાય એવી નથી. એક બાજુ ખેતરમાં રોગ, બગાડ છે, ઉત્પાદન ઘટવાની શક્યતા છે અને આ બધું છે છતાં પણ ભાવમાં જે પ્રમાણે તેજી થવી જોઈએ એ તેજી જોવા નથી મળતી. એટલા માટે અત્યારે ખેડૂતો રોષે ભરાયેલા છે, કારણ કે ખેડૂતો પોતાના ખેતરમાં રોજનો બગાડ અને રોજે રોજ બગડતી પરિસ્થિતિ, ક્યાંક સારી પરિસ્થિતિ જે કાંઈ છે એ જોઈ રહ્યા છે. અને બીજી તરફ પાકના અંદાજો ઓછા મુકાય, પાક અંગે બહુ સારી સારી વાતો થાય તો ખેડૂતોનો જીવ બળે. બહુ સ્વાભાવિક છે, ખેડૂતોનો જીવ બળતો હોય છે. પણ આખરે બજાર માગ પુરવઠા ઉપર ચાલે, ખાસ આપણે જોવાનું હોય છે. પાક ઓછો છે તો ભાવ કેમ નથી વધતા? એનું કારણ તમને રોજ કહું છું એ રીતે અત્યારે આવકનું દબાણ છે. સાચો મુદ્દો અહીંયા આવે છે, કારણ કે નવી આવકનો સમય ચાલી રહ્યો છે. એકસાથે પુરવઠાનું દબાણ આવે એટલે ભાવ ઘટવાના છે અને ખેડૂતોની મજબૂરી હોય છે કે એમને એકસાથે માલ વેચવો પડે છે. યાર્ડની અંદર અત્યારે 40,000 થી 50,000 ગુણી નવા માલની જીરાની આવક થવા માંડી છે. માર્ચ મહિના સુધી આવક વધીને કદાચ 80,000 ગુણી સુધી જવાની શક્યતા છે. એપ્રિલમાં આવક સારી રહેશે. એપ્રિલની અંદર પણ આવકો રહેવાની છે. અત્યારે જ્યારે પણ આવક વધે ત્યારે બજારમાં તાત્કાલિક જ્યારે દબાણ આવે ભાવ ઉપર એ બહુ હકીકત છે અને સ્વાભાવિક છે. અત્યારે બજાર એવા જ દબાણમાં છે, કારણ કે માલની આવકો 20,000થી સીધી 40,000 ગુણી સુધી પહોંચી ગઈ છે. મિત્રો, એપ્રિલ મહિનો શું કામ મહત્વનો છે?
તો ખાસ ધ્યાન આપજો. સૌથી મહત્વની વાત આવે છે માર્ચ પછી એટલે કે એપ્રિલમાં બજારની સાચી દિશા નક્કી થશે અને એ સમયે 3 બાબતો ખૂબ જ મહત્વની બની રહેવાની છે. કારણ કે સૌથી વધારે નિકાસ સોદા માર્ચ અને એપ્રિલ મહિનામાં થતા હોય છે. લોકલ મસાલાવાળાની માંગ વધારે રહેતી હોય છે અને સ્ટોકિસ્ટોની ખરીદી નીચા ભાવ હોય તો એ લોકો પ્રવેશ કરતા હોય છે. એટલે આ ત્રણેય પરિબળો ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ ત્રણેય પરિબળો મજબૂત હોય તો ઘણી સારી તેજી થાય, પણ એકાદ બે પરિબળો જો પણ મજબૂત હોય તો બજાર વધુ સુધરી શકે. વિદેશી પરિસ્થિતિ વિશે થોડીક વાત કરીએ તો સૌથી મોટો ગેમ ચેન્જર બની શકે વિદેશી બજાર. કેવી રીતે? તો આવો જણાવું કે જો ચીનમાં ઉત્પાદન ઓછું હોય તો ફાયદો મળે, તુર્કી, સિરિયા, અફઘાનિસ્તાનમાં ઉત્પાદન ઓછું હોય તો ફાયદો મળે, કારણ કે ચીનની અંદર ગયા વર્ષે નિકાસ ઘણી ઓછી થઈ, એના કારણે આપણે મંદી ભોગવવી પડી. આ વર્ષે કેવી નિકાસ થાય છે આપણને હવે ખબર પડશે. પણ જો એવા 3 પરિબળોમાંથી એક બે જો સાચા નીવડે તો ચોક્કસપણે જીરુના ભાવમાં તેજી આવી શકે. હાલ આ બધા દેશો વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પણ ફિશની બેઠકમાં આ બધા મુદ્દે ચર્ચા થશે. જે કંઈ માહિતી મળશે હું તમને જરૂરથી અહીંયા મારા અભ્યાસ પ્રમાણે રજૂ કરીશ. આજે સિંગાપોર ક્વોલિટીની અપડેટ મેળવી લઈએ, પછી તમને આગળ જતા ભાવ કેવા રહેશે એનું થોડું ઘણું અનુમાન આપવા ઈચ્છું છું. આજે સિંગાપોર ક્વોલિટીની વાત કરું તો ભાવમાં સુધારો છે. સિંગાપોર ક્વોલિટી ગઈતા પછી ભાવ થોડાક સુધરેલા છે, જેમાં 0.5% સિંગાપોરનો ભાવ જે છે અત્યારે 4425 રૂપિયા, 1%નો ભાવ 4375 અને 2%નો ભાવ 4325 રૂપિયા છે. ભાવ 50 રૂપિયા વધ્યો છે. એવી જ રીતે યુરોપ ક્વોલિટીમાં પણ 50 રૂપિયાના સુધારો થયો છે. 0.5%નો ભાવ 4575 અને સોટેક્સનો ભાવ 4625 રૂપિયા છે. અહીંયા એવી સ્પષ્ટતા થાય છે કે નિકાસ માર્કેટમાં થોડોક પોઝિટિવ ટોન જોવા મળે તો આગળ જતા થોડોક સુધારો આવશે. બજાર આગળ ક્યાં જશે ખાસ જાણીએ, ટૂંકામાં સમજીએ તો ટૂંકા ગાળામાં આવક વધવાને લીધે દબાણ રહી શકે. મધ્યમ ગાળામાં ડિમાન્ડ અને નિકાસ બજારની સાચી દિશા નક્કી કરશે. અને લાંબા ગાળાની વાત કરું તો જો ઉત્પાદન ખરેખર ઓછું નીકળશે અને નિકાસ મજબૂત રહે તો આગળ જતા મોટી તેજી આવશે. તમને અત્યારે વિડીયોના અંતમાં શું લેવું એની વાત કરી દઉં તો બજારમાં હંમેશા મિત્રો પાકથી નક્કી નથી થતી હોતી, ખાસ તો ડિમાન્ડ અને માનસિકતા ઉપર પણ ચાલે છે. ઘણી વખત એવું બન્યું છે એગ્રી કોમોડિટીમાં કે ઉત્પાદન વધારે હોય તો પણ તેજી આવે છે. આ વખતે ઉત્પાદન ઓછું છે એવી વાત ખેડૂતો કરે છે તો પણ તેજી નથી. આ તમે એનો દાખલો સામે જોઈ રહ્યા છો કે આવતીકાલે અમદાવાદની બેઠક પૂરી થશે ત્યાર પછી બજારમાં સ્પષ્ટ દિશા જોવા મળી શકે છે. તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે આગામી 7 થી 10 દિવસ બજાર માટે ખૂબ મહત્વના છે. તમે શું માનો છો? જીરુમાં તેજી આવશે કે દબાણ રહેશે? કોમેન્ટમાં જરૂર લખજો. ખાસ કરીને ભાવ કેવા થાય છે એવી તમારી કોઈ ધારણા હોય તો જરૂરથી કહેજો. અને આવી જ સ્પષ્ટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો હું તમને લેવલ આપી દઉં. વાયદા બજારની અંદર અત્યારે વાત કરીએ તો 20,000નું બોટમ ગણીને ચાલવું જોઈએ. ઉપરમાં 24,000 પ્રતિકારક સપાટી છે. 24,000 વધે તો આગળ તેજી થાય. એવી રીતે 20,000 તોડે તો જ નવી મંદી, પણ 20,000 તૂટે એવી શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે. એવી જ રીતે સિંગાપોર ક્વોલિટીમાં મેં તમને અગાઉ કહેલું જ છે કે 4,000 કે 4200થી નીચો ભાવ થવાની શક્યતા હાલ ઓછી દેખાય છે. પછી વૈશ્વિક સંજોગો ઉપર 4600 વટાવી દઈએ તો 4800 ઉપર ચોખ્ખો રસ્તો થશે. આ મારા અભ્યાસ પ્રમાણે હું તમને વાત કરી રહ્યો છું. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.